આપણા મહામહિમ રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુજી 9, 10 અને 11 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે. એમાં ગઈકાલે રાજકોટમાં રાત્રિ રોકાણ કર્યું હતું. આજે બપોરના સમયે આપણા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શન કર્યા, પૂજા કરી અને ત્યાં આરતી કરી અને ત્યાંથી પછી સાસણ ગીર ખાતે બપોર પછી અહીંનો કાર્યક્રમ હતો. આપણા ગીરનું જંગલ અને ખાસ કરીને સિંહ દર્શન જંગલ સફારીના રૂટ ઉપર થયા અને ખૂબ સારી રીતનો આજનો પ્રવાસ છે એ મહામહિમ રાષ્ટ્રપતિજીનો રહ્યો. એ સાસણ ગીરમાં આજે રાત્રિ રોકાણ સદન છે એમાં કરવા રાત્રિ રોકાણ છે. અને સાંજે અહીંના સ્થાનિક જે આદિવાસી ભાઈઓ બહેનો છે એની સાથે પણ વાતચીત કરી અને આજનો જે કાર્યક્રમ છે એમાં ખૂબ સારી રીતે એને જે સરકારની એને કેવી રીતે લાભ મળી રહ્યો છે એની પણ વાતચીત કરી અને જે આખો પ્રવાસ છે એમાં આજનો દિવસનો કાર્યક્રમમાં જે આપણું ગીર અને સિંહ એશિયાટિક સિંહના આપણા જે રીતના દર્શન થયા એનાથી ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી છે. અલગ અલગ જગ્યાએ લગભગ એક જગ્યાએ 10 થી 12 હતા, એક જગ્યાએ 5 થી 6 હતા. એ રીતે 2-3 જગ્યાએ સિંહના દર્શન થયા છે. આદિવાસી જે હતા એમની વચ્ચે અને રાષ્ટ્રપતિ વચ્ચે શું એવો ખાસ સંવાદ છે? બહુ ટૂંકી મુલાકાત હતી અને મહામહિમ રાષ્ટ્રપતિજીએ મુલાકાત જ્યાં એના સ્થાનિક આદિવાસી ભાઈઓ બહેનો છે એને પેલા એની એ બે બહેનોએ ભાઈએ વાત કરી અને એની એમ કીધું કે અમે સખી મંડળના માધ્યમથી અમને જે રીતના અમે રોજગારી એમાંથી મેળવી શકીએ છીએ એ કેવી રીતે મેળવી છે એની વાત કરી અને એના બાળકોના શિક્ષણની વાત કરી અને એક બેન છે એની ટુરિસ્ટની દ્રષ્ટિથી પણ અમને અહીં સારી આવક છે અને રોજગારી અમને અમારા ઘરમાં એટલા વ્યક્તિઓ છે આ રીતના અમને રોજગારી મળે છે એની વાત કરી છે. એની ગાઈડ તરીકે પણ એને લગભગ સારી એવી પોતે રોજગારી મળે છે એવી વાત એની કરી અને ખૂબ સારી રીતે એની પોતાની વાત છે એ મૂકી અને આદિજાતિ વિભાગના અગ્ર સચિવ અને ડાયરેક્ટર શ્રી પણ હતા અને માનનીય મહામહિમ રાષ્ટ્રપતિજીએ પણ આ બધા સાથે વાતચીત કરી. એમને કીધું કે ખાસ બધાએ ભણવું જોઈએ અને સ્કિલ ઉપર વધારે એ કીધું રોજગારી માટે આપણે સ્કિલ કૌશલ્યનો વિકાસ વધુ થાય, તાલીમ વધુ મેળવો અને દરેક તમારા બાળકો છે એને ખાસ ભણાવો એના માટેની પણ વાત કરી. ખાસ કરીને હોટેલ એસોસિએશને પત્ર લખ્યો છે અને જે ઓનલાઈન પત્ર લખ્યો છે ફરિયાદ